ન મળ્યો. સાસુએ પૂછ્યું કે અલી વહુ છોકરો ક્યાં ગયો? વહુએ કહ્યું કે મને ખબર નથી. સાસુ વહેમ ગયો કે વહુ એક જંગલમાં લાલો ચકલી ચકલી ચાલો ભાઈ, જો જમવા બેસી ગયા અને આજે બનાવી છે બીરજની સેવ. કેમ? હા જો તો જો આજે અમાસ છે એટલે આપણે જવાનું છે દાદાએ દર્શન કરવા. તો હવે નીકળીએ છીએ હું અને સીધું તો આ છે અમારા દાદાનું મંદિર. તો મિત્રો કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અને આજે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે તો બધાને હર હર મહાદેવ અને અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આજે મેં બનાવી નાખ્યું છે સાહેબના ટિફિન માટે ચોળાનું શાક અને થોડુંક મીઠું બનાવશું આપણે, જે બીરજની સેવ છે ઈ, રોટલી અને સલાડ. જો સાહેબ કે છે તો ટિફિન બનાવીને લઈ જશે, નકર આજે ઘરે જમવા આવું એમ કે છે. હવે પૂછી જોઈએ સાહેબ ને કે ઈ શું કે છે એમ. ના, જમવા આવું છે ઘરે. કેમ? થોડુંક જમાય ને ફેમિલી હારે. ઓહો, ફેમિલી સાથે ઘરે જમવા આવવાના? આજ જો સાહેબ ઘરે આવવાના જમવા માટે. કેમ સાહેબ આજ ઘરે આવવાના ને? મારે થોડુંક બેંક નું કામ છે અને મોડું થાય સાહેબ ઘરે આવે એટલે વેલા થોડાક વયા જાય તો પછી બેંક નું કામ પતાવીને ઓફિસ જોઈએ છે. સારું, તો જો આજે થોડોક ટાઈમ છે તો જમી લઈશ. ટિફિન માં રજા છે એટલે બનાવવાનું તો કઈ છે જ તે, કારણ કે ધર્મેલભાઈ ને જવાનું છે એટલે જમીન જ જશે. એટલે આપણે બનાવી તો તોય નાખશું જ તે શાક ને રોટલી ને એવું, પણ થોડીક જ એના પૂરતી જ રોટલી બનાવશું. બાકી આપણે પછી બનાવશું સાહેબ આવે ત્યારે. તો ચાલો સાહેબ ને આપી દઈશું હવે નાસ્તો. નાસ્તામાં તો શું કરવાનું છે? નાસ્તામાં છે એ ખાઈ લઈશું. એવું છે? વેફર ને એવું છે ને, ખારી છે, વેફર છે, ગાંઠિયા છે, એવું ભાખરી નો મેળ આવે. આથી એવરેજ જીવરતની વાર્તા કહેતા હતા અને હું સાંભળતો હતો. તેથી આજે છે એવરેજ જીવરતનું વ્રત અને આપણે વાર્તા સાંભળી રહ્યા છીએ. ન મળ્યો. સાસુએ પૂછ્યું કે અલી વહુ છોકરો ક્યાં ગયો? વહુએ કહ્યું કે મને ખબર નથી. સાસુ વહેમ ગયો કે વહુ એક જંગલમાં રહેલી અને પોતાને મરી ગયેલી પતિને સજીવન કર્યું તો માટે નક્કી એના જ કોઈ કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને આખા ગામમાં હાહાકાર વર્તાવી ગયો. સમય જતા તે વાત ભૂલાઈ ગઈ અને વહુએ બીજી વાર મહિનાના રહ્યો અને બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે જીવરતમાં આવીને દીકરાને લઈ ગયા. સાસુએ તો થયું કે નક્કી મારી વહુ કોઈ. બાય બાય, ઓફિસ જાઉં છું. લાલો ચકલી ચકલી ચકલી. શું ખાવાનું તારે? ચાલે હે? આઈસ્ક્રીમ અત્યારે? ખાવો છે? ઓરેન્જ વાળો ખાવાનો છે. ઓરેન્જ વાળો. યસ સર. શાક રોટી નથી ખાતો, રોટી ખાધી એટલે જો. ચાલો ભાઈ, જો જમવા બેસી ગયા અને આજે બનાવી છે બીરજની સેવ. કેમ? હા, આજે એવરેજ જીવરતનું વ્રત છે ને. હા, એવરેજ જીવરતનું વ્રત છે. આજથી શ્રાવણ મહિનો ગણો તો આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ જાય એટલે કંઈક મીઠું બનાવવું જોઈએ. તો મમ્મી કહે સેવ બનાવી નાખ, તો આપણે સેવ બનાવી નાખીએ. તો આજે સેવ બનાવી છે, ચોળાનું શાક છે, સંભારો છે અને મમ્મી બેસી ગયા જમવા. કેમ મમ્મી? જમવા બેસી ગયા છે અને આજથી એક ટાણા ચાલુ થઈ ગયા છે અને બધા તહેવારો શ્રાવણ મહિનામાં આવે ને, રક્ષાબંધન આવે, ગરમ ગરમ આજે સાહેબ ઘરે જમવા આવ્યા છે એટલે નકર તો સાહેબ કોઈ આવે નહીં ઘરે જમવા. અને આજે સાહેબ ઘરે આવ્યા હતા અને સાહેબ ને હવે હું ને મમ્મી જ હોઈએ જમવામાં. ચાલો તો હવે જમી લઈએ. ચાલો જમી લઈએ. દુકાનમાં શું કરે માખી? પછી તારો આખો 5 કિલો લાવે તો તારો ને માખી નો અડધો અડધો હાફ હાફ દેશે માખીને. હે? પછી ખીલાવી છે ને કેવી જાતે ખાઈ લેશે? જાતે ખાઈ લેશે. ચમચી દેવાની. કેશું આપણે માખીને ચમચી? એ તું ગાડી આપીશ, ગાડી ગાડી આપીશ. કેમ દીધા ફ્રેન્ડ ક્યાં ગઈ હોય? આવે છે તને?
માખી ક્યાં આવે છે? શું કે તને એવું બોલે છે? કાનમાં એવું કે છે નિયો કે એને કાનમાં માખી આવે, માખી બાજુમાં આવીને એવું કે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ. કા એવું કે છે ને? હે માખી કે આઈસ્ક્રીમ લઈ આવ. માખીને કહેજો હો. માખી એને હેરાન કરતી હતી એટલે માખી કાનમાં આવીને એવું કીધું કે આઈસ્ક્રીમ 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 એવું કે ને? હે નહીં એવું કે ને? તો માખીને કહેજો આઈસ્ક્રીમ લઈ આવો એમ. શું કહીશ? હા એવું કહેજો. પછી આઈસ્ક્રીમ પપ્પા લાવે તો ઈ તારો અને મિત્રો કેમ છો? તો જો આજે અમાસ છે એટલે આપણે જવાનું છે દાદાએ દર્શન કરવા. તો હવે નીકળીએ છે હું અને સીધું બેતે જઈએ છે દર્શન કરવા દાદા. પણ બધા કે છે કે દાદાએ દર્શન કરવા અમાસની દિવસે જઈએ તો સારું. હવે અને અમે પાછા ગયા નહોતા, યુટ્યુબ ચેનલ ચાલુ કરી સારું કામ કર્યું છે તો પછી આમ સંજોગો વગર એવો ટાઈમ નહોતો કે આપણે દાદાને દર્શન કરવા જઈએ. કે વરસાદ પણ હતો ને થોડો પ્રોબ્લેમ પણ હતો એટલે નહોતા જઈએ ગયા. તો આજે મેં આવ્યો છે તો આપણે દાદાને દર્શન કરવા જઈએ. ચાલો તો હવે મળશું મંદિરે દાદાને ત્યાં દર્શન કરીએ, ત્યાં મળીએ આપણે. દર્શન કરો. તો આ છે અમારા દાદાનું મંદિર. કેટલી મોટી જગ્યા છે દાદાની. આપણે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા માટે. અંદર જશું ત્યારે લાજ કાઢવી પડશે અહીંયા સુધીની. મસ્ત જગ્યા છે. પાછળ પણ દેખાડતું તમને. પાછળ મસ્ત જો સાઈડ છે ને છાલા ઉતારે છે. પાછળ પછી જાવ ત્યાં રસોડું ને એવું પણ છે. ચાલો ભાઈ, તો જો અમે કરી લીધા છે દર્શન હવે દાદાના. આમ અમારા સુરધન દાદા, અમારા સુરાપુરા દાદા છે, ભગવાન દાદા અને છે તેજબાઈ માં. તો અમે એના દર્શન કરીને આગળ અમે જે કાંઈ શુભ કામ કરીએ છીએ તે એના થકી જ થાય છે. તો અમે આજે સ્પેશિયલ અમાસ હતી અને શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો દાદાના દર્શન કરવા આવ્યા હતા. અને જો આ આખો એરિયો છે પાછળનો, પાછળનો ભાગ. આ છે રસોડું છે દાદાનું. અમારે રસોડું છે. અમારા 1500-1500 માણસોનું રસોડું હોય તો થઈ જાય. અને આમાં બધો સામાન રાખેલ છે જૂનો. આ છે ચૂલા છે. અને આ છે અને અહીંયા અમારે આગળ મંદિરનું જેમ જેમ અમારું કુટુંબ ભેગું થાય ને થોડોક આ રીતે
મહાપ્રસાદ મહાપ્રસાદ હોય, 84 હોય અમારે. આમ બ્રાહ્મણોની 84 હોય ને, એ પ્રમાણે 84 થાય. તો મોટી વિશાળ જગ્યા છે આ, અને દાદાના દર્શન થઈ જાય બાબત. આમ અમે નેસડાના રાવળ કહેવાઈએ, સિંહોર સંપ્રદાય બ્રાહ્મણ. અમે મૂળ અમારું ગામ નેસડા, દાદાની અહીંયા, પણ અમારે ધંધા અર્થે અમે બધા ભાવનગરમાં જ રહીએ છીએ. ધંધા નોકરી અર્થે ભાવનગર. મારા સસરાની બધા પહેલેથી ત્યાં છે. એટલે ચાલો તો આવીએ અહીં. દર્શન થઈ ગયા, મસ્ત દર્શન થઈ ગયા છે દાદાના. અને જો આ છે હોલ દાદાનો. અહીંયા અમારા સપ્તાહનું આયોજન કરેલ. તો મિત્રો, તો જો દાદાના દર્શન થઈ ગયા છે. આપણે મસ્ત મજાના શ્રીફળ પણ ઊભું વધેરાણું છે આજે. આજે શ્રીફળ પણ અમારે આજે દાદાની દયા થઈ ગઈ, ઊભું વધેરાણું છે. અને અમારું કામ પાર પાડે દાદા અમારા હાજરા હાજર છે, ધારો એ કામ થઈ જાય એમ. એવું દાદાને પ્રાર્થના કરી છે. તો મળશું હવે આપણા નવા વ્લોગમાં. ચાલો, જય જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધા. અમારા વિડીયો આપને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને મીઠી મીઠી કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટમાં કહેજો કે અમારા દાદાનું મંદિર તમને કેવું લાગ્યું. જય